રાજકોટ મનપાનું લિવેબલ રાજકોટની થીમ ઉપર વર્ષ 2025-26નું ₹3,112.29 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સોમેરા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેમાં લોકો પર 150 કરોડનો કરબોજ ઝીકવામાં આવ્યો છે. આ બજેટમાં રાજકોટ વાસીઓની સુવિધાને લઈને શું ખાસ છે, લિવેબલ રાજકોટની થીમ શું છે અને ખાસ કરીને કયા ક્ષેત્રોમાં મહત્વની કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તેની વિગતે વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. સૌપ્રથમ તો આ બજેટ આ વખતે ખાસ થીમ લિવેબલ રાજકોટ પર રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ થીમને સમજવા માટે કેટલીક માહિતી તમને આપી દઉં. શું છે લિવેબલ સિટી? લિવેબિલિટીનો ખ્યાલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ SDG 11 શહેરો અને માનવ વસાહતોને સમાવેશી, સલામત, સ્થિતિસ્થાપક અને ટકાઉ બનાવવા પરથી પ્રેરિત છે. એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્ટ્રેટેજી 2030 શહેરોને વધુ લિવેબલ બનાવવાને 7 મુખ્ય કાર્યરત પ્રાથમિકતાઓમાં સ્થાન આપે છે, જેમાં અર્બન સેવાઓની પ્રાપ્યતા, ગુણવત્તા અને વિશ્વસનીયતામાં સુધારો કરવો, અર્બન પ્લાનિંગ અને નાણાકીય ટકાઉપણાને મજબૂત કરવું, શહેરી પર્યાવરણ, આબોહવા, સ્થિતિસ્થાપકતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. ADE અનુસાર લિવેબલ સિટીનો અભિગમ લિવેબલ સિટીના પંચામૃત એટલે કે 5E પરિમાણ પર આધાર રાખે છે, જેમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી એન્ડ રેઝિલિયન્સ, ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝિવનેસ, અનેબલર્સ અને એન્ગેજમેન્ટ થાય છે. ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ પણ વિશ્વના 173 શહેરોનો અભ્યાસ કરી તેનો ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ પ્રકાશિત કરે છે, જેમાં વર્ષ 2023ના અહેવાલમાં ભારતના 4 શહેરોનો સમાવેશ થાય છે, જેમાં મુંબઈ અને દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ અને બેંગલુરુનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સ શહેરોનું મૂલ્યાંકન મુખ્ય 5 સૂચક આંક સ્થિરતા, સંસ્કૃતિ અને પર્યાવરણ, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાને રાખીને કરે છે. લિવેબિલિટી એટલે રહેવાની સરળતા, જ્યાં જીવવાની મજા આવે. માટે આ થીમનો લક્ષ્ય રાજકોટને સ્વાસ્થ્ય, શિક્ષણ, ભૌતિક સુવિધાઓ, સલામતી અને શાંતિની દૃષ્ટિએ વધુને વધુ રહેવા લાયક બનાવવાનો છે. આમ લિવેબિલિટીના 4 મુખ્ય આધાર સ્તંભ પર આ બજેટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં ભૌતિક સુવિધાઓ માટે 59%, આર્થિક સુવિધાઓ માટે 6%, સામાજિક સુવિધાઓ માટે 18% અને સંસ્થાકીય સુવિધાઓ માટે 17% નાણાંની ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં કરાયેલ કેટલીક મુખ્ય જોગવાઈની વાત કરીએ તો એશિયાટિક લાયન સફારી પાર્કમાં વિકાસ માટે 43.15 કરોડ, રામવન પાસે બોટનિકલ ગાર્ડનનું નિર્માણ, કોઠારિયા મવડી રેલનગર વિસ્તારમાં નવા બગીચાઓનું નિર્માણ, PM બસ સેવા યોજના હેઠળ ₹17.54 કરોડના ખર્ચે ડેપો તથા ચાર્જિંગ ફેસિલિટીનું નિર્માણ, શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો પર ભવ્ય આકર્ષક એન્ટ્રી ગેટનું નિર્માણ, પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત નવા આવાસોનું નિર્માણ, 1.8 કરોડના ખર્ચે 9 આંગણવાડીઓનું નિર્માણ, મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે 70 લાખના ખર્ચે પમ્પિંગ મશીનરી અપગ્રેડ કરવાનું કામ, આજી ડેમ ખાતે 1.5 કરોડના ખર્ચે 4 બાર્જ પંપના SITC નું નિર્માણ તેમજ વોર્ડ નંબર 12માં બગીચામાં ગ્રીન લાઇબ્રેરીનું નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે. આ અંદાજપત્રમાં વર્ષોથી બજેટમાં રહેલી કેટલીક યોજના અને કામો રિપીટ થયા છે. દોઢ દાયકાથી આગળ ન વધતી આજી રિવરફ્રન્ટ જેવી યોજનાઓ કમિશનરના બજેટમાં નથી દેખાઈ. તો મોટા મહુવાથી આગળનો કાલાવાડ રોડ પહોળો કરવા, ત્રિકોણબાગથી માલવીયા ચોક સુધીના વિસ્તૃતીકરણનું કામ ફરી જોડવામાં આવ્યું છે. આ બજેટમાં ઘંટેશ્વર અને મોટા મહુવાની એક ટીપી સ્કીમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ટીપી શાખાને લગતી કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે KKV હોલથી મોટા મહુવા સ્મશાન સુધીનો રસ્તો 30માંથી 36 મીટરનો કરવા અને મોટા મહુવા સ્મશાનથી ન્યારી ડેમ સુધીના 30 મીટરના કાલાવાડ રોડને 40 મીટરનો કરવા કાર્યવાહી થશે. આ જમીન કપાત અને વળતરનો મોટો વિવાદ થયો હતો, ત્યારે ફરી જંકશન રોડ વિસ્તૃતીકરણ કરી 18 મીટરનો રોડ બનાવવા જમીન સંપાદનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ત્રિકોણબાગથી માલવીયા ચોક સુધીનો રોડ 16માંથી 22 મીટરનો કરવા ફરી જોગવાઈ કરવામાં આવી છે. તો લક્ષ્મીનગર નાલા પાસે ટાગોર રોડથી AVPTના રસ્તે જમીન સંપાદન, લક્ષ્મીનગર નાલા પાસેનો રોડ ટાગોર રોડથી વિરાણી હાઈસ્કૂલનો રોડ પહોળો કરવાની હજુ કાર્યવાહી ચાલુ છે. નવી ટીપી સ્કીમ અંગે મુકાયેલી જોગવાઈ મુજબ મોટા મહુવાની અને ઘંટેશ્વરની એક ટીપી સ્કીમ બનાવવા સરકારમાં પરામર્શ માંગવામાં આવ્યો છે.
હાલ મનપાની 59 પૈકી 33 ટીપી સ્કીમ અને 7 ટીપી પ્રારંભિક મંજૂર થઈને આવી ગઈ છે. છેલ્લી યોજનાઓ આખરી મંજૂર થવાની બાકી છે. 19 ટીપી સ્કીમ મુસદ્દારૂપ અમલમાં આવી છે અને પ્રારંભિક મંજૂર થવાની બાકી છે. 6 મુસદ્દારૂપ રચના યોજના સરકાર દ્વારા મંજૂર કરવાની બાકી છે. હવે ટીપી સ્કીમો સમયસર બને અને મંજૂરી પ્રક્રિયામાં જાય તે માટે સમય મર્યાદા નિયત કરવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યું હતું. આ ઉપરાંત સામાકાંઠે વોર્ડ નંબર 4 માં રાજલક્ષ્મી મેઇન રોડ પર નાનો પુલ બનાવવા બ્રિજના હેડ હેઠળ 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કમિશનરે જણાવ્યું હતું કે ગત વર્ષમાં સાંઢિયા બ્રિજની કામગીરી ₹74.33 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવેલ છે, તો હાલ સાંઢિયા પુલ બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. રાજ્ય સરકારના સહયોગથી ₹167.25 કરોડના ખર્ચે કાલાવાર રોડ કટારિયા ચોકડી પર રાજકોટના પ્રથમ આધુનિક બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વર્ષ 2025-26માં વોર્ડ નંબર 1 માં રયા રોડ પર સ્માર્ટ સિટીને જોડતા રસ્તા પર ₹15.19 કરોડના ખર્ચે 4 બ્રિજની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. રસ્તાના કામો વર્ષ 2025-26માં સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન તથા ઈસ્ટ ઝોનના જુદા જુદા વિસ્તારોમાં મેટલિંગ રસ્તા, કાર્પેટ, રીકાર્પેટ, ડિઝાઇન રસ્તા, સિમેન્ટ કોન્ક્રીટ રસ્તા માટે બજેટમાં જોગવાઈ રાખવામાં આવેલ છે. તો આરએમસીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું છે તે બજેટ વિશે તમારું શું મંતવ્ય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.